તો નમસ્કાર મિત્રો, સ્વાગત કરું આપ બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર। દોસ્તો, આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે ટીમલી વાળું વોટ્સઅપ સ્ટેટસ વિડીયો એડિટ કરતા શીખીશું લાઇટ મોશન એપ્લિકેશન ઉપર। મિત્રો, આપ સૌની વિનંતી રહેશે કે વિડીયોને તમે પહેલેથી લઈ અને છેલ્લે સુધી જોતા રહેજો। ચાલો મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ તમે ડેમો જોઈ લો, ત્યાર પછી આપણે વિડીયો એડિટિંગ શરૂ કરીએ। તો મિત્રો, આપણે ડેમોની અંદર જે પ્રકારનો વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો એડિટ કરવા માટે મેં અહીંથી લાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લીધું। ત્યારબાદ મિત્રો, મેં તમને બે પ્રીસેટ આપેલી છે, એક બીટમાર્ક ને એક ઇફેક્ટ। તો સૌપ્રથમ આપણે અહીંથી જે બીટમાર્ક છે તેને ઓપન મિત્રો આપણે બીટમાર્ક ઓપન કરશું તો આ રીતનું અહીંથી આવી જશે। ત્યારબાદ હવે શું કરવાનું છે, તમારે આની અંદર એક ફોટો એડ કરવાનો રહેશે। જે બી ફોટામાંથી તમારે વિડીયો બનાવવાનું હોય તે એક ફોટાને સિમ્પલ તમારે આની અંદર એડ કરી લેવાના રહેશે। ફોટો એડ કરવા માટે આ રીતે પ્લસ ઉપર ક્લિક કરીને આ જે મીડિયાનો ઓપ્શન છે તેની ઉપર અહીંથી તમારે આ રીતે ક્લિક કરી દેવાના રહેશે। ત્યારબાદ જે પણ ફોટો આમાં યુઝ કરવાનો હોય તે ફોટો તમારે સિમ્પલ આ રીતે અહીંથી એડ કરી લેવાનો રહેશે। મિત્રો, ફોટો એડ કર્યા બાદ જે ઉપર તમને 3 લાઈન જોવા મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી લખેલ છે ફિલ કમ્પોઝિશન એરિયા, તો આની ઉપર તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે। ઓકે, આટલું કર્યા પછી જે બીટમાર્ક છે તેના લાસ્ટ ઉપર જઈને જે ફોટો છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી આ જે ઓપ્શન તમને આની અંદર જોવા મળે છે તેની ઉપર અહીંથી સિમ્પલ તમારે આ રીતે ક્લિક કરી દેવાના છે। ઓકે મિત્રો, આટલું કર્યા પછી તમે સ્ટાર્ટિંગ ઉપર આવશો એટલે તમે દેખી શકો છો કંઈક આ પ્રકારનો એક ફોટો જોવા મળી જશે। તો જે ફોટો છે તેની ઉપર અહીંથી ક્લિક કરીને તમારે ઇફેક્ટ ઉપર જવાનું રહેશે, જેમાં તમને ફોટાના ઇફેક્ટ મળી જશે। સિમ્પલ તમારે અહીંથી કોપી કરી લેવાનું રહેશે। કોપી કર્યા પછી આ જે ફોટો છે તેને તમારે અહીંથી આ રીતે ડિલીટ કરી દેવાનો રહેશે અને આપણે જે ફોટો એડ કર્યો છે તેની ઉપર ક્લિક કરી ઇફેક્ટ ઉપર જઈને 3 લાઈન ઉપર ક્લિક કરી અને તમારે સિમ્પલ અહીંથી આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનો રહેશે। ઓકે મિત્રો, આટલું કર્યા પછી અહીંથી બેક કરીશું। બેક કર્યા પછી આપણે ઇફેક્ટવાળી પ્રીસેટ ઓપન કરીશું। ઇફેક્ટવાળી પ્રીસેટ ઓપન કર્યા પછી આ જે બોક્સનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરીશું અને અહીંથી આ રીતે લેયરને બધી સિલેક્ટ આપણે કરી લેશું। તેને ફરીથી બોક્સ ઉપર ક્લિક કરીને આ વખતે અહીંથી કોપી લેયર કરી લેશું। ત્યાર પછી આપણે બીટમાર્ક ઓપન કરીશું। બીટમાર્ક ઓપન કર્યા પછી ફરીથી આ જે બોક્સનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી લેયર અહીંથી તમારે પેસ્ટ કરી દેવાની રહેશે। એટલે મિત્રો, તમારો વિડીયો જે છે તે એકદમ અહીંથી રેડી થઈ જશે, દેખી શકો છો કંઈક આ પ્રકારનું। ત્યાર પછી હવે સિમ્પલ તમારે આ જે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી અને વિડીયોને તમારે અહીંથી એક્સપોર્ટ કરી લેવાના રહેશે તમારા મોબાઈલની અંદર।